Hello students, how are you? Fine. So, I taught you about the general rules of direct and indirect speech yesterday, and one of the important rule of direct and indirect speech, which is how can you change tenses in which is given in reported speech. Okay, so yesterday I taught you about that. Today I'm going to discuss about the changes of pronoun in direct and indirect speech. ચેન્જીસ ઇન પ્રોનાઉન સર્વનામની અંદર ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે સર્વનામની અંદર ફેરફાર ક્યારે કરવામાં આવે છે, કેવા કેવા ફેરફાર કરવામાં આવે છે. જેમ કે આઈ હોય તો ત્રીજો પર્સન બોલતો હોય અને ત્રીજા વ્યક્તિ માટે વાપર્યું હોય તો શું મૂકવું. કોઈ બે વ્યક્તિ વાત કરતા હોય, ત્રીજો વ્યક્તિ ચોથા વ્યક્તિને કહેતો હોય તો કઈ રીતે મૂકવું. કોઈ બે વ્યક્તિ વાત કરતા હોય ને બીજો વ્યક્તિ ત્રીજા વ્યક્તિને આવીને કહી તો કઈ રીતે સર્વનામ મૂકવું. તો જનરલ આવી ડિસ્કશન કે જે હવે ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે તો તેની તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. આઈ હોપ દેટ યુ વિલ કોઓપરેટ વિથ મી and you will study with concentrate. Okay, so let's start. Personal pronoun change according to. Okay, so here I mention sun formula. Okay, so here I mention sun formula. Okay, which is first person subject, પાછળથી સમજાવું, second person object and third person no change. કહેવાનો મતલબ છે જો ફર્સ્ટ પર્સન આવે તો કર્તા તરીકેનો ચેન્જ થાય છે. જો સેકન્ડ પર્સનમાં વાત કરવામાં આવે તો કર્મ તરીકેનો ચેન્જ થાય છે. અને જો થર્ડ પર્સનમાં વાત કરવામાં આવે તો સર્વનામમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. એક્ઝામ્પલ તરીકે, ઇફ સબ્જેક્ટ ઓફ ધ કોટેડ વર્ડ્સ ઇઝ ઇન ધ ફર્સ્ટ પર્સન. ઓકે, જેમ કે રિપોર્ટેડ સ્પીચના વાક્યની અંદર આપેલો કર્તા ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં હોય અને ફર્સ્ટ પર્સન સિંગ્યુલર કયું હોય? આઈ. ઓકે, then it will change according to subject of the reported verb. ઓકે, તો એ રિપોર્ટેડ વર્બના ક્રિયાપદના કર્તા તરીકે ચેન્જ થાય છે. જેમ કે એક્ઝામ્પલ આપેલું છે, he said to her. હવે તમારે અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે he said to her, તો સ્પીકર કોણ છે? he means પુરુષ, said to her, her means સ્ત્રી એટલે કે લેડીઝ. તો he said to her, તેણે તેણીને કહ્યું. I like coffee. હવે અહીંયા તમારે એ યાદ રાખવાનું છે, I કોના માટે વપરાયું છે? હીના માટે વપરાયું છે કે હરના માટે વપરાયું છે? તો he said to her, I. તો he પોતાના માટે I like coffee એટલે કે I પોતાના માટે વાપર્યું છે. તેણે તેણીને કહ્યું, મને કોફી ગમે છે. હવે જ્યારે આપણે આને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશું તો અહીંયા
બોલનાર અને સાંભળનાર બંને આપ્યા છે, માટે આપણે સેડની બદલે ટોલ્ડ મૂકીશું. આપણે અત્યાર સુધી જે વાક્ય જોયા એની અંદર માત્ર આપણે સ્પીકરને જ ધ્યાનમાં લેતા હતા, માટે આપણે સેડ વાપરતા હતા. પણ અહીંયા સ્પીકર અને લિસનર બંને છે. ઓકે, સો હી ટોલ્ડ હર ધેટ હી લાઇક્ડ કોફી. ઓકે, લાઇક્ડ કોફી, લાઇક્ડ. તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે આ વાત હી અને હરની વાત કોઈ ત્રીજો વ્યક્તિ ચોથા વ્યક્તિને કહે તો જે હી છે એ ત્રીજા વ્યક્તિ માટે હી થઈ જાય છે, એટલે કે ત્રીજો પુરુષ એકવચન થઈ જાય છે. ઓકે, સો હી ટોલ્ડ હર ધેટ હી, અને પછી સાદો વર્તમાનકાળ આપેલો છે, તો સાદા વર્તમાનકાળનું ટ્રાન્સફોર્મેશન ઇનડાયરેક્ટ સ્પીચમાં શેમાં થાય છે? સાદા ભૂતકાળમાં. તો લાઇકનું લાઇક્ડ થઈ જાય છે. ઓકે, પર્સનલ પ્રોનાઉન્સ ચેન્જ એકોર્ડિંગ ટુ. હવે બીજી વાત છે, ઇફ સબ્જેક્ટ ઓફ ધ કોટેડ વર્ડ્સ ઇઝ ઇન સેકન્ડ પર્સન. ઓકે, હવે સેકન્ડ પર્સન જો સબ્જેક્ટ ઓફ ધ કોટેડ વર્ડ્સ. ઓકે, કોટેડ વર્ડ્સનો મિનિંગ છે કે જે અવતરણ ચિહ્નમાં વાક્ય આપેલા છે. ઓકે, એટલે કે તમને ખબર પડી ગઈ હશે રિપોર્ટેડ સ્પીચ. એનો કરતાં એ સેકન્ડ પર્સનમાં હોય. સેકન્ડ પર્સન સિંગ્યુલર અને સેકન્ડ પર્સન પ્લુરલ એ કયું છે? તો યુ. ઓકે, ઇટ વિલ ચેન્જ એકોર્ડિંગ ટુ ધ ઓબ્જેક્ટ ઓફ ધ રિપોર્ટિંગ વર્બ. જો આગળમાં આપણે શું જોયું? ફર્સ્ટ પર્સન હોય તો સબ્જેક્ટ ઓફ ધ રિપોર્ટિંગ વર્બ, અને સેકન્ડ પર્સન હોય તો ઓબ્જેક્ટ ઓફ ધ રિપોર્ટિંગ વર્બ. હું ફરીથી તમને સમજાવું છું. હવે આપણે અહીંયા વાક્ય જુઓ, હી સેડ ટુ હર યુ લાઈક હેપી. ઓકે, હવે અહીંયા જુઓ હી સેડ ટુ હર, તો અહીંયા રિપોર્ટેડ સ્પીચમાં આપેલા કર્તા કયો કર્તા છે? યુ. તો યુ કોના માટે વાપરવામાં આવ્યો છે? પહેલાં તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવી પડે. તો યુ કોના માટે વાપરવામાં આવ્યો છે? હર માટે. હર કોણ છે? સ્ત્રી, એટલે કે લેડીઝ છે. તો લેડીઝ માટે હર એ કર્મણી પ્રોનાઉન છે. ઓકે, હવે જ્યારે આપણે આને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશું ત્યારે હી ટોલ્ડ હર ધેટ. ઓકે, હવે યુ એ હર માટે વાપરવામાં આવ્યું છે. તો જ્યારે ત્રીજો વ્યક્તિ ચોથા વ્યક્તિને આ વાત કરશે ત્યારે યુ એ હર માટે વાપરવામાં આવ્યું છે, પણ તેના માટે કર્તામાં યુની બદલે શું મૂકવામાં આવે છે? સી. અને આ પણ સાદો વર્તમાનકાળ છે, તો અહીંયા સાદો ભૂતકાળ બની જશે. લુકની બદલે લુકડ થઈ જશે. તો સી લુકડ હેપી. ઓકે, સો અહીંયા આ કાળનો પણ ચેન્જ થાય છે અને સર્વનામનો પણ ચેન્જ થાય. હવે તમે એક વસ્તુ એ વિચારો કે હી સેડ ટુ હર, અહીંયા એમ આપેલું છે હી સેડ ટુ હર. હવે તમે એક વસ્તુ વિચારો કે હી કરતાં એમને એમ જ આપણે રાખીએ અને હરની બદલે કોઈ છોકરાનું નામ મૂકી દઈએ, જેમ કે હી સેડ ટુ સાગર. ઓકે, મારું નામ મૂકી દઈએ હી સેડ ટુ સાગર. તો જે સાગર છે એ કોણ છે? ઓકે, મેન, એટલે કે પુરુષ છે. તો એનું સર્વનામ શું આવે? હી. તો અહીંયા નીચે જે સી આપ્યું છે એની બદલે શું થઈ જશે? હી લુકડ હેપી. ઓકે, હવે નીચે જોઈએ છીએ, ઇફ ધ સબ્જેક્ટ ઓફ ધ કોટેડ વર્ડ ઇઝ ઇન થર્ડ પર્સન. ઓકે, કહેવાનો મતલબ છે કે વાક્યની અંદર આપેલો, એટલે કે રિપોર્ટેડ સ્પીચમાં આપેલો જે કર્તા છે, ઓકે, એ ત્રીજા પુરુષમાં હોય. જેમ કે ત્રીજો પુરુષ એક વચન કયા કયા છે? હી, સી અને ઇટ એની અંદર આપેલો હોય, તો ઇનડાયરેક્ટ સ્પીચના કર્તામાં કોઈ જ ફેરફાર થતો નથી. ઓકે, જેમ કે અહીંયા પણ ઉદાહરણ આપેલું છે, હી સેડ ટુ હિમ સી હેઝ ઓલરેડી લેફ્ટ. હવે અહીંયા અવતરણ ચિહ્નમાં સી આપેલું છે.
સી એટલે કે ત્રીજો પુરુષ એક વચન, તેણીની, ગર્લ માટે વાત કરી છે. હવે તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે, હી અને હિમ એટલે કે બોલનાર અને સાંભળનાર બંને પુરુષ છે. ખબર પડી? બોલનાર અને સાંભળનાર બંને પુરુષ છે. તો હવે જો બંને, જેમ કે હી જો પોતાના માટે વાત કરે તો રિપોર્ટેડ સ્પીચના કરતા એટલે કે જે સી આવ્યું છે ત્યાં શું આવવું જોઈએ? આઈ. જો હી પોતાના માટે વાત કરે તો, જો હિમ માટે વાત કરે તો સીની બદલે શું આવવું જોઈએ? યુ. પણ અહીંયા આઈ પણ નથી આવ્યું, યુ પણ નથી આવ્યું. અને એક સમજવાની વાત એવી છે કે બંને પુરુષ છે તો સ્ત્રીના સર્વનામ આવવાની તો વાત જ નથી. ઓકે, પણ છતાં અહીંયા સ્ત્રીનું સર્વનામ આપ્યું છે તો આપને ઓટોમેટિક ખબર પડી જાય કે ત્રીજા પુરુષ એક વચનનું સર્વનામ છે. તો અહીંયા કોઈ જ પણ પ્રકારનો ચેન્જ કરવામાં નહીં આવે સર્વનામમાં, માત્ર કાર્ડની અંદર ફેરફાર કરવામાં આવશે. તો સી હેઝ ઓલરેડી લેફ્ટ એ પૂર્ણ વર્તમાન કાળ છે. તો પૂર્ણ વર્તમાન કાળને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો પૂર્ણ ભૂતકાળ બની જાય છે. તો હી ટોલ્ડ હિમ ધેટ સી હેડ ઓલરેડી લેફ્ટ. ઓકે, હવે સબ્જેક્ટ જે મેં તમને હમણાં ડિસ્કશન કરી, ફર્સ્ટ પર્સન, તો જો ફર્સ્ટ પર્સન આઈ હોય, ઓકે, તો હી અને સી આની અંદર ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય છે. હવે તમારે આની ઉપર બેઝ નથી રાખવાનો. ઓકે, આ મેં એક સ્લાઇડ એટલા માટે લીધી છે કે તમને જનરલ ડિસ્કશનમાં થોડી ખબર પડે, બટ આના ઉપર આધાર રાખીને બેસી રહેવાનું નથી. આઈ હોય તો હી અને સી થાય. ઓકે, લગભગ 90% આવું જ હશે. મી હોય તો હિમ અને હર થાય. માય હોય તો હિસ અને હર થાય. વી હોય તો ધે થાય. અસ હોય તો ધેમ થાય. અને અવર હોય તો ધેર થાય. ઓકે, તો આ રીતે જ થશે. પણ અમુક સમયે જે અપવાદરૂપ વાક્યોનો ઉપયોગ કરવામાં આવે છે એ વાક્યનું આપણે થોડું ધ્યાન રાખવું પડે છે. જેમ કે અહીંયા થોડા વાક્ય આપેલા છે જેનાથી આપને સમજૂતી મળી જશે. જેમ કે પહેલું વાક્ય છે, હી સેડ આઈ વેન્ટ ટુ કન્સલ્ટ માય પેરેન્ટ્સ. ઓકે, હવે તમારે અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે હી એટલે કે પ્રથમ તો એ કોણ છે? એક છોકરો છે, એક પુરુષ છે. અને સેડ, ઓકે, સો અહીંયા સાંભળનાર આપેલો નથી. ઓકે, અને અવતરણ ચિહ્નના વાક્યમાં શું આપેલું છે? આઈ વેન્ટ ટુ કન્સલ્ટ માય પેરેન્ટ્સ. ઓકે, હું મારા પેરેન્ટ્સને કન્સલ્ટ કરવા ગયો. મીન્સ ઉપરનો જે કાળ છે એ કયો કાળ છે? સાદો ભૂતકાળ આપેલો છે. ઓકે, હવે અહીંયા મેં વાક્યના કાળમાં ફેરફાર નથી કર્યો. એનું કારણ શું છે? અત્યારે હું તમને જે ભણાવી રહ્યો છું એ ચેન્જીસ ઓફ પ્રોનાઉન એ ભણાવી રહ્યો છું. માટે હું અહીંયા મેં કાળનો ચેન્જ નથી કર્યો. હું તમને કહી દઈશ કે હું તમને કહીશ કે કાળનો ચેન્જ પણ કઈ રીતે થાય છે. જેમ કે ઉપરનું વાક્ય એ સાદા ભૂતકાળનું છે. હવે જ્યારે આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ તો તમારે ખાસ એ યાદ રાખવાનું કે હી સેડ ધેટ. એટલે સુધી તો આપણને ખબર પડે કે આપણે ગયા લેક્ચરમાં ઘણું બધું જોઈ ગયા. હવે આઈની બદલે શું થાય છે? જો હી થાય છે. ફર્સ્ટ પર્સન આઈ આપેલો હતો તો એની બદલે હી થાય છે. હવે અહીંયા હી સેડ આપેલું છે. જો સી સેડ આપેલું હોત તો શું થયું? ઓકે, તો આઈની બદલે સી થઈ જાવ. તો સી, હવે અહીંયા વેન્ટ ટુ કન્સલ્ટ. હવે હિઝ પેરેન્ટ્સ, ઉપર આપેલું છે માય પેરેન્ટ્સ, એટલે કોની વાત છે? હીના પેરેન્ટની. જો અહીંયા સી આપેલું હોત તો હર પેરેન્ટ્સ આવત. ઓકે, પણ અહીંયા હી આપેલું છે એટલે પાછળ હિઝ પેરેન્ટ્સની વાત કરેલી છે. અહીંયા સાદો ભૂતકાળ આપેલો છે તો એનું રૂપાંતર
પૂર્ણ ભૂતકાળમાં થશે તો આ વાક્ય કેવું બને? he said that he he had gone to consult his parents. ઓકે, તો મેં અહીંયા આપને સર્વનામ વિશે માહિતી આપવા માગું છું, એટલે કાળનું ચેન્જીસ મેં નથી કર્યું. મોના, બીજું વાક્ય છે મોના સેડ. હવે અહીંયા જો ઉપર છોકરો હતો, નીચે મોના એક છોકરી છે. સો મેં જેમ તમને કહ્યું હતું, આઈની બદલે સી થઈ જશે અને માય પેરેન્ટ્સ એટલે કોના પેરેન્ટ્સ? મોનાના. ઓકે, સો એ જ્યારે કર્મણી વિભક્તિમાં આવે છે ત્યારે શું થઈ જાય છે? હર પેરેન્ટ્સ. ઓકે, ઉપર હી હતું, હીની બદલે ચલો આપણે લખી લો કે સાગર, તો એના બદલે પુરુષ હતો એટલે હી આવ્યું અને માય પેરેન્ટ્સ એટલે કે હિઝ પેરેન્ટ્સ આવ્યું. ઓકે, હવે અહીંયા શું છે જો, હવે અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે, ત્રીજું વાક્ય તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે બોયઝ સેડ, છોકરાઓએ કહ્યું, વી વેન્ટ ટુ કન્સલ્ટ અવર પેરેન્ટ્સ. હવે જો અહીંયા વી આપેલું છે કેમ કે બહુવચન છે, બોયઝ સેડ. ઓકે, વેન્ટ ટુ કન્સલ્ટ અવર પેરેન્ટ્સ. ઓકે, તો અહીંયા બોયઝ સેડ ધેટ ધે, જો વી આપેલું હશે તો ધે થઈ જશે. ધે વેન્ટ ટુ કન્સલ્ટ. હવે અવર આપેલું છે, એ કોના મા બાપની પેરેન્ટ્સની વાત કરે છે? તેમના. ઓકે, બટ જ્યારે ત્રીજા પુરુષ એ ચોથા પુરુષને વાત કરશે ત્યારે તેઓના થઈ જશે. ઓકે, ખબર પડી? સો બોયઝ સેડ ધેટ ધે હેડ ગોન ટુ કન્સલ્ટ ધેર પેરેન્ટ્સ. ઓકે, સો આ ખાસ યાદ રાખવાનું છે. થોડું ડિફિકલ્ટ છે, આની તમારે ખાસ પ્રેક્ટિસ કરવી પડશે. હવે સેકન્ડ પર્સન છે, તો સેકન્ડ પર્સનમાં આપ જોઈ શકો છો યુ જ આવે છે બધામાં, યુ અને યોર્સ. ઓકે, તો તમે જોઈ શકો છો યુ સિંગ્યુલર તો હી સી, યોર સિંગ્યુલર તો હિઝ હર, યુ સિંગ્યુલર તો ફરતી હિમ હર, યુ પ્લુરલ. ઓકે, કેમ કે આપણને ખબર છે કે યુ અને યોર, ઓકે, એ બંને બહુવચનમાં વપરાય છે. કેમ કે યુ જોડે હંમેશા આર જ આવે, ઇઝ આપણે મૂકતા નથી, ભલે પછી એક વચન માટે પણ વપરાયું હોય. યુ તો ધે, યોર તો ધેર અને યુ તો ધેમ. ઓકે, તો આપણે એના વાક્ય જોઈએ એટલે આપણને ખબર પડશે. જેમ કે અહીંયા ખાસ વસ્તુ તમારે એ જોવાની છે, જેમ કે અનિલ સેડ ટુ મીના. હવે અહીંયા તમે જો, અનિલ એક પુરુષ છે અને મીના એક સ્ત્રી છે. ઓકે, તો અહીંયા તમને ખબર પડશે કે એક પુરુષ સર્વનામ છે, એક સ્ત્રી સર્વનામ છે. હવે શું કહે છે? રિપોર્ટેડ સ્પીચનું વાક્ય શું છે? યોર પેરેન્ટ્સ આર વેઇટિંગ ફોર યુ. હવે તમારે 3 વસ્તુને ધ્યાન આપવાની છે. પ્રથમ વસ્તુ એ છે, યોર પેરેન્ટ્સ આર વેઇટિંગ ફોર યુ એ કયો કાળ છે? આર પ્લસ આઈએનજી એટલે ચાલુ વર્તમાન કાળ. બીજી વસ્તુ, આની અંદર સર્વનામ કયા કયા છે? તો પહેલું યોર પેરેન્ટ્સ અને છેલ્લે આપેલું છે યુ. અને ત્રીજી વસ્તુ કે આ સર્વનામ કોના માટે વપરાયા છે? ઓકે, તો ચાલો જોઈએ. અનિલ સેડ ટુ મીના યોર પેરેન્ટ્સ. જો અનિલે મીનાને કહ્યું યોર પેરેન્ટ્સ એટલે કોના પેરેન્ટ્સની વાત થઈ? મીનાના પેરેન્ટ્સની વાત થઈ. ઓકે, આર વેઇટિંગ ફોર યુ અને કોના માટે વેઇટ કરે છે? તો મીના માટે વેઇટ કરે છે. તો હવે આપણે નીચે લખશું અનિલ ટોલ્ડ મીના ધેટ. કોના પેરેન્ટ્સ? મીનાના, તો યોર પેરેન્ટ્સ. ઓકે, તો આપણે હવે અહીંયા યોર પેરેન્ટ્સ તો નહીં લખીએ ઇનડાયરેક્ટ સ્પીચમાં, પણ શું લખશું? હર પેરેન્ટ્સ. કેમ કે પેરેન્ટ્સ કોના છે? મીનાના. તો મીના આપણે સી પેરેન્ટ્સ તો લખી ના શકીએ. ઓકે, આમ તો તમે વિચારો કે સર સી આવે, પણ સી પેરેન્ટ્સ તમે લખી શકો ના. તો તમે હર પેરેન્ટ્સ વેર, હવે ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ બને અને બહુવચન છે. ઓકે, પેરેન્ટ્સ એટલે કે માતા પિતા. તો હર પેરેન્ટ્સ વેર વેઇટિંગ ફોર, અને કોના માટે રાહ જોતા હતા? તો મીના માટે. તો મીના યુની બદલે આપણે હર મૂકીશું. ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો છો કે અનિલ સેડ ટુ યોગી. યોગી પણ એક છોકરાનું નામ છે. તો અહીંયા હવે બંને છોકરા છે. ઓકે, મીન્સ કે બંને જેન્ટ્સ છે.
તો બંનેના સર્વનામ જે કર્મણી વિભક્તિના સર્વનામ સેમ હશે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, યોર પેરેન્ટ્સ આર વેઇટિંગ ફોર યુ. તો હવે અહીંયા કોના પેરેન્ટ્સની વાત કરવામાં આવી છે? યોગીના. તો યોગી કોણ છે? એક છોકરો છે. તો એ બોયઝ સર્વનામ આવશે. જેમ કે હિઝ પેરેન્ટ્સ વેર વેઇટિંગ ફોર હિમ. ઓકે, અહીંયા યુની બદલે હિમ આવશે. અને પછી અનિલ સેડ ટુ ધેમ. હવે અહીંયા જો અનિલ સેડ ટુ ધેમ. હવે ધેમ એટલે ઘણા બધા. ધેનું કર્મણી વિભક્તિ છે ધેમ. ઓકે, THEYનું કર્મણી વિભક્તિ છે ધેમ. તો હવે એ વસ્તુ તમારે યાદ રાખે છે કે અનિલે તેઓને કહ્યું, યોર પેરેન્ટ્સ આર વેઇટિંગ ફોર યુ. હવે તમારે અહીંયા એ યાદ રાખવાનું છે કે જે ધેમ આપેલું છે એનું કર્તા વિભક્તિ શું થાય? આ ધેમ એ કર્મણી વિભક્તિ છે. ઓકે, પણ એની કર્તા વિભક્તિ શું થાય? ધેર. ઓકે, THEIR. ઓકે, આમ તો ધે થાય છે, પણ અહીંયા જ્યારે યોર પેરેન્ટ્સની વાત કરી છે ત્યારે ધેર થશે. ઓકે, સો અનિલ ટોલ્ડ ધેમ ધેર પેરેન્ટ્સ વેર વેઇટિંગ ફોર ધેમ. ઓકે, સો એની વાત કરવામાં આવે છે. તો અહીંયા યોર પેરેન્ટ્સ એટલે કોના? તેઓના. ઓકે, સો ધેર પેરેન્ટ્સ વેર વેઇટિંગ ફોર યુની બદલે આપણે ધેમ મૂકીએ છીએ. ઓકે, સો આપને ખબર પડી ગઈ હશે. હવે થર્ડ પર્સન નો ચેન્જ. ઓકે, આ થોડું ડિફિકલ્ટ છે પણ આપને યાદ રહી જશે. જેમ કે આઈ સેડ ટુ હિમ હી શુડ બી ટ્રસ્ટેડ. ઓકે, આઈ said to him he should be trusted. હવે I said to him. ઓકે, હવે અહીંયા I ગમે તે હોઈ શકે. છોકરો પણ હોઈ શકે, છોકરી પણ હોઈ શકે. ઓકે, I said to him he should be trusted. સો I said છે તો ટોલ્ડ મૂકવાનું. him પણ અહીંયા એક વાત યાદ કે જે સાંભળનાર છે એ છોકરો છે. that he. હવે આઈની વાત પણ નથી. જો આઈ પોતાના માટે બોલે તો શું કે? યુ કે. સોરી, પોતાના માટે કે બોલે, સર્વનામ વાપરવા માંગે રિપોર્ટેડ સ્પીચમાં તો આઈ બોલે. ઓકે, આઈ પોતાના માટે આઈ વાપરે. જો હિમ માટે વાપરે તો યુ વાપરે. પણ અહીંયા શું વાપર્યું છે? હી વાપર્યું છે. એનો મીન્સ શું છે કે કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરે છે. તો જો થર્ડ પર્સનની વાત કરે તો આપણે સર્વનામમાં ચેન્જ કરતા નથી. સો આઈ ટોલ્ડ હિમ ધેટ હી શુડ બી ટ્રસ્ટેડ. ઓકે, એનું એ જ વાક્ય રહેશે, કોઈ જ વાક્યમાં ચેન્જ થશે નહીં. ઓકે, હી શુડ બી ટ્રસ્ટેડ. ઓકે, કારણ કે એ શેનું વાક્ય છે? મોડલ ઓક્ઝિલરીનું વાક્ય છે. ઓકે, અને ઓલરેડી એ વાક્ય મોડલ ઓક્ઝિલરીના કાર્ડમાં જ આપેલું છે. હવે બીજું વાક્ય છે સી સેડ. હવે આની અંદર સાંભળનાર આપેલો નથી. ઓકે, સી સેડ સી ઇઝ લુકિંગ ફોર અ જોબ. હવે અહીંયા તમે એક વાત સમજી શકો છો કે સી આપેલું છે SHE. હવે સીને જો પોતાના માટે સર્વનામ વાપરવું હોય તો આઈ વાપરે. ઓકે, હવે અહીંયા સાંભળનાર નથી એટલે યુ તો વાપરશે નહીં, પણ એને સી વાપર્યું છે મીન્સ ફરીથી ત્રીજા કોઈ વ્યક્તિ માટે. સો સી સે ધેર તો ફરીથી અહીંયા ચેન્જ નહીં થાય. સી વોઝ. હવે ઉપર ચાલુ વર્તમાન કાળ છે તો નીચે ચાલુ ભૂતકાળ આવશે. સી વોઝ લુકિંગ ફોર અ જોબ. ઓકે, હવે ચેન્જ ઇન એડવર્બ્સ ઓફ પ્લેસ એન્ડ ટાઈમ. ઓકે, હવે જે પ્લેસ એન્ડ ટાઈમ્સ જે આપ્યો છે. ઓકે, સો એડવર્બ્સ ઓફ પ્લેસ એન્ડ ટાઈમ. આઈ થિંક જો તમે ધ્યાન આપ્યું હોય તો ગયા સેમેસ્ટરમાં મેં તમને એડવર્બ ઓફ પ્લેસ એન્ડ ટાઈમ એ શીખવાડ્યું હતું. ક્યારે? જ્યારે આપણે એડવર્બ ક્લોઝ એ શીખતા હતા ત્યારે. ઓકે, એ હું જ્યારે તમને આગળ ડિસ્કશન કરીશ ત્યારે તમને ખબર પડશે. પણ આપણે રૂલ્સ 2માં પ્રોનાઉનનો અભ્યાસ કર્યો. હવે એ પ્રોનાઉન એ સિમ્પલ છે. હવે તમારે એક વાત યાદ રાખવાની એક્ઝામની અંદર કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું વાક્ય જ્યારે પણ આવે ત્યારે
તમારે એક વાત યાદ રાખવાની કે સૌ પ્રથમ તમારે વાક્યના ભાગ પાડી દેવાના. તમારે વાક્યના ભાગ આન્સર શીટમાં પાડવાના નથી, પણ જે પેપર આપેલું હોય અથવા કંઈ રફ વર્ક અથવા લાસ્ટમાં તમારી સપ્લિમેન્ટરીની લાસ્ટમાં તમે રફ વર્ક કરીને લખી શકો છો. એમાં તમારે ભાગ પાડી દેવાના. જેમ કે એનું એ વાક્ય પાછળ લખી દેવાનું, અને એમાં જે બોલનાર હોય તો સ્પીકર, સાંભળનાર હોય તો લિસનર, અને જે રિપોર્ટિંગ વર્બ છે કયા કાળમાં છે એ લખી દેવાનું, અને રિપોર્ટેડ સ્પીચ કયા કાળમાં છે એ લખી દેવાની, અને પ્રોનાઉન આપ્યા છે કે નહીં એ લખી દેવાના. તો તમને ખબર પડશે કે એક વાક્યને કેટલા વાક્યની અંદર ચેન્જ કરીએ ત્યારે એક વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચનું બને છે. ઓકે, પ્રોનાઉન એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને કાર્ડ ચેન્જીસ, બે નિયમ એવા છે કે કાર્ડ ચેન્જીસ ન થાય. એક નિયમ મેં તમને ભણાવી દીધો, એક નિયમ ભણાવવાનો બાકી છે. એ કોઈ પણ વચ્ચેના લેક્ચરમાં આવશે તો હું ભણાવી દઈશ. ઓકે, હવે આગળનો રૂલ્સ આપણો એ છે ચેન્જ ઇન એડવર્બ્સ ઓફ ટાઈમ એન્ડ પ્લેસ એન્ડ ટાઈમ. ઓકે, તો એડવર્બ્સ જે એના પ્લેસ એન્ડ ટાઈમ્સના જે શબ્દો છે એને આપણે કઈ રીતે યુઝ કરીએ છીએ તો આપણે ચલો જોઈએ છીએ. જેમ કે આ ટુડે આપેલું હોય, ડાયરેક્ટ સ્પીચમાં ટુડે આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ધેટ ડે બની જાય છે. ધીસ આપેલું હોય, ધીસ એટલે THESE, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ધોસ બની જાય છે. નાવ આપેલું હોય, આપણે કાલ વાક્ય જોયું હતું, નાવ આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ધેન થઈ જાય છે. હિયર આપેલું હોય તો ધેર થઈ જાય છે. ટુમોરો આપેલું હોય તો ધ ફોલોવિંગ ડે થઈ જાય છે. યસ્ટરડે આપેલું હોય તો ધ પ્રીવિયસ ડે થઈ જાય છે. ઓકે, સો પછી લાસ્ટ યર આપેલું હોય તો ધ યર બિફોર, ઓકે, અથવા ધ પ્રીવિયસ યર. ટોન નાઇટ આપેલું હોય તો ધેટ નાઇટ. ધીસ આપેલું હોય તો ધેટ, અને ધસ આપેલું હોય તો સો. ઓકે, સો આ બધા તમારા એડવર્બ પ્લેસ એન્ડ ટાઈમ છે કે જે ડાયરેક્ટ સ્પીચમાં શબ્દો આપેલા હોય એ શબ્દોને તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાના હોય તો એ શબ્દોને તમારે બદલવા જરૂરી છે. ઓકે, હવે આ વાક્યોનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરશું. ઓકે, કેમ કે મેં તમને કહ્યું છે કે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ આ ટૉપિક થોડો લાંબો છે, એટલે આપણે આ ટૉપિકની અંદર ઘણા બધા લેક્ચરનું ડિસ્કશન કરવામાં આવશે. હું તમારા લેક્ચર એવરી નાઇટના, જે આગળના બીજા દિવસના લેક્ચર આગળના દિવસની નાઇટમાં રેકોર્ડ કરીને એડિટ કરીને હું આપણા ગૂગલ ક્લાસરૂમમાં પણ, અને મારી યુટ્યુબ ચેનલ છે ઇંગ્લિશ લિટરેચર બાય સાગર વ્યાસ, એની ઉપર મૂકી રહ્યો છું, તો તમે જોઈ શકો છો. ઓકે, સો આઈ હોપ કે અત્યાર સુધી મેં જે ભણાવ્યું એ તમે યાદ રાખ્યું હશે, નોટ્સ બનાવી હશે કદાચ. અને આ સન્ડે જે આવી રહ્યો છે એ સન્ડે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જેટલું આપણે ચાલ્યું છે, અને મેં તમારા 2 લેસન અપલોડ કર્યા છે વિડીયો બનાવીને. એક છે સ્ટોપિંગ બાય વુડ્સ ઓન અ સ્નોવી ઇવનિંગ, અને બીજું છે ધ એસ્ટ્રોલોજર ડે. એની ઉપર હું એક ગૂગલ ફોર્મમાં ટેસ્ટ બનાવી રહ્યો છું. ઓકે, ટેસ્ટ બનાવવાનું કામ ચાલુ જ છે, તો એ તમારે રીડિંગ કરવાના છે. ઓકે, સો ટિલ ધેટ ટાઈમ યુ શુડ રીડ અબાઉટ ગ્રામર and about the lesson. Okay, I had also uploaded PDF and video in Google Classroom. I have also shared my video in your Google Classroom. Okay, so you cannot give me any excuses that sir you cannot send a video or a PDF. Okay, so till that time you should read about all the things, and we will discuss
about the next rules tomorrow. Okay, so I request you to read each and everything which I taught you, okay, today or in my last lectures. Okay, so thank you for your cooperation. Okay, thank you once again.